જ્યાં આપણે ભણી રહ્યા છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોનું ચેપ્ટર। હવે આપણે આગળ વધીશું આપણા અભ્યાસક્રમમાં। તો આજના ચેપ્ટરમાં આપણે શું જોઈશું? આજના પાઠમાં આપણે જોઈશું ઉષ્માક્ષેપક, ઉષ્માશોષક, ઓક્સિડેશન, રિડક્શન, રેડોક્સ, क्षारण, ખોરાકણુ અને અંતે આપણે જોઈશું કે કેવી રીતે આપણે સમતોલિત કરી શકીએ છીએ સમીકરણોને। તો હવે આપણે આગળ વધીએ એ પહેલા જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, વિડિયોને લાઈક નથી કર્યું તો કરી દો અને કંઈ પણ સમજમાં ન આવે તો વિડિયો જોયાને અંતે તમે કોમેન્ટ કરી શકો છો। તો ચાલો શરૂ કરીએ। આપનો સૌથી પ્રથમ મુદ્દો છે ઉષ્માક્ષેપક। ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્માશોષક પ્રક્રિયા વિશેની સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ। આપણે મુખ્યત્વે કેટલા ભાગ જોયા પ્રક્રિયાના પ્રકારોમાં? 4। એ કયા કયા હતા? સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન, વિવિસ્થાપન। આ રીતે આપણે 4 ભાગ જોયા। પરંતુ ઊર્જાને આધારે જો આપણે ભાગ પાડવા હોય પ્રક્રિયાના તો તે મુખ્યત્વે 2 હોઈ શકે છે। એક છે ઉષ્માક્ષેપક અને બીજું ઉષ્માશોષક। હવે હું તમને એ જણાવી દઉં કે ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક નો તફાવત એક્ઝામમાં પૂછાઈ શકે છે, તે કદાચ 2 માર્કમાં આવી શકે છે। તો આ પ્રશ્ન પર તમે ખાસ ધ્યાન આપજો। તો હવે ધારો કે આ એક તફાવતની દૃષ્ટિએ જ પૂછાયેલો છે તો એના જ આધારે આપણે સમજીએ। સૌથી પહેલા વ્યાખ્યા જોઈએ। ઉષ્માક્ષેપક પ્રક્રિયાથી જે પ્રક્રિયાના અંતે ઉષ્મા મુક્ત થાય છે, બરાબર છે? એટલે કે જ્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તો ત્યારે જ્યારે ઉષ્મા મુક્ત થાય છે તે પ્રક્રિયકમાં જ હોય છે। પ્રક્રિયા પછી પ્રક્રિયકના નિપજ તરફ ઉષ્મા મુક્ત થાય છે। આપણે જે છે અહીંયા છે CO2 જે ઉષ્મા મુક્ત કરે છે। ઉષ્મા એટલે શું? ગરમી। ગરમી મુક્ત કરે છે તેને ઉષ્મા કહે છે। તો અહીં તમે જોઈ શકો છો આ CH4 છે। આના વિશે આપણે ચોથા ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાના છીએ। આ છે O2। હવે આની જે નિપજ છે એ CO2 અને H2O છે। અહીં H2O એટલે તો પાણી, પરંતુ CO2 છે એના જ કારણે ગરમી ઉત્પન્ન થાય છે। એટલે ગરમી ઉત્પન્ન થાય ત્યારે આપણે તેને ઉષ્માક્ષેપક કહીએ છીએ। અહીં આપણે કોઈ પણ ગરમી આપતા નથી। પ્રક્રિયા કરતા પહેલા અહીંયા આપણે કોઈ પણ ગરમી આપતા નથી। તેમ છતાં જ્યારે પ્રક્રિયાનું જે રિઝલ્ટ આવે છે એટલે કે જે નિપજ મળે છે ત્યારે આપણે જોઈએ છીએ કે ઉષ્મા મુક્ત થાય છે। તો આ છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા। વ્યાખ્યા અને ઉદાહરણના સિવાય તમે એક મુદ્દો ખાસ લખી શકો છો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં જે ઉષ્મા છે એ શું છે? નિપજ છે, પ્રક્રિયક નથી, નિપજ છે। કારણ કે આપણે પ્રક્રિયા કરવા દરમિયાન આપણે કઈ એને ગરમી આપતા નથી, તેમ છતાં પ્રક્રિયા થઈને પછીથી એમાંથી ગરમી બહાર નીકળે છે। તેથી અહીં ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ઉષ્મા છે ને એ નિપજની ભૂમિકા ભજવે છે, બરાબર છે? અહીં એ નિપજની ભૂમિકા ભજવે છે। હવે આપણે આગળ જોઈએ ઉષ્માશોષક પ્રક્રિયા વિશે। તો ચાલો હવે સમજીએ ઉષ્માશોષક પ્રક્રિયા વિશે। પણ એ પહેલા હું તમને જણાવી દઉં કે જો તમે આજના વિડિયોમાં અંત સુધી બન્યા રહો તો હું તમને નાસ્તો ખવડાવવાની છું। તો તમે બધા રેડી છો ને નાસ્તો ખાવા માટે? તો અંત સુધી વિડિયોને જુઓ। હવે સમજીએ ઉષ્માશોષક। અહીં આપણે શોષક એટલે કે સમજી શકીએ છીએ કે પ્રક્રિયા ઉષ્માનું શોષણ કરે છે, એટલે કે ઉષ્મા મેળવે છે। અહીં ઉષ્માશોષક પ્રક્રિયામાં જે પ્રક્રિયા છે એ કરતી વખતે પ્રક્રિયકોને ઉષ્મા આપવી પડે છે। હવે આપણે એવી પ્રક્રિયાઓ પણ જોયેલી છે કે જેની અંદર આપણે ઉષ્મા આપવી પડે છે। આપણે સ્ટેન્ડ મૂકીને તેને ઉષ્મા આપીએ છીએ, જ્યાં નાનું બર્નર પણ આપણે યુઝ કરીએ છીએ। તે પ્રયોગશાળામાં યુઝ થાય છે અને ધોરણ 10ના જે પ્રયોગો છે એની અંદર પણ ઘણી વખત આ બર્નરને દર્શાવવામાં આવ્યું છે। તો આ રીતે ઉષ્માશોષક પ્રક્રિયામાં આપણે જે પ્રક્રિયક છે એને ઉષ્મા આપવી પડે છે। જ્યારે આપણે તેને ઉષ્મા આપીએ છીએ ત્યારે તે તૂટી જાય છે। હવે જુઓ
કાલે આપણે ભણ્યા હતા વિઘટન પ્રક્રિયામાં ઉષ્મીય વિઘટન વિશે. યાદ આવી ગયું ને તમને? ઉષ્મીય વિઘટન વિશે જ્યારે આપણે ભણ્યા હતા ત્યારે આપણે જોયું હતું કે આ એક સિમ્બોલ છે જે હીટનું છે, એટલે કે ગરમી. જ્યારે પ્રક્રિયકોને ગરમી આપવામાં આવે છે ત્યારે આ જે એરો છે એની ઉપર આ લખવામાં આવે છે અને આપણે ઉદ્દીપક વિશે જ્યારે ચર્ચા કરેલી ત્યારે વિગતે માહિતી પણ મેળવેલી. તો હવે તમે જુઓ છો કે CaCO3 ને જ્યારે ગરમ કરવામાં આવે તેને જ્યારે ઉષ્મા દેવામાં આવે ત્યારે તે CaO અને CO2 માં તૂટી જાય છે. તો આ કઈ પ્રક્રિયા છે હવે તમારે મને કહેવાનું છે. આ પ્રક્રિયા છે વિઘટનની, કારણ કે અહીંયા આ જે પ્રક્રિયા છે તે બે નિપજોમાં તૂટી જાય છે. હવે તમે સમજી ગયા ને આ હીટના સિમ્બોલ વિશે? અને તફાવતના મુદ્દામાં તમે એક મુદ્દો હજી ઉમેરી શકો. ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ઉષ્મા હતી તે શું હતી? એ હતી નિપજ. તો ઉષ્મા શોષક પ્રક્રિયામાં છે ને ઉષ્મા પ્રક્રિયક હોવાની, કારણ કે પ્રક્રિયાની નિપજ મળતા પહેલા પ્રક્રિયકને આપણે ઉષ્મા આપી છે. અહીંયા લખ્યું છે કે પ્રક્રિયા કરતી વખતે પ્રક્રિયકોને ઉષ્મા આપવી પડે છે. પ્રક્રિયકોને ઉષ્મા આપવી, તેથી ઉષ્મા છે એ પ્રક્રિયકની ભૂમિકા આ જગ્યાએ ભજવે છે. તો હવે આગળ આપણે ભણવાના છે ઓક્સિડેશન વિશે. તો ચાલો શરૂ કરીએ. અહીંયા આપણે હવે ઓક્સિડેશનની પ્રક્રિયા સમજવાના છીએ. આ પ્રક્રિયાની અંદર ઓક્સિજન ઉમેરાય છે અને હાઇડ્રોજન બહાર નીકળે છે. હવે આ ઉદાહરણ જુઓ. તમને કંઈક યાદ આવ્યું? તમને યાદ આવવું જોઈએ. અહીં આપણે ભણ્યા હતા એક વિસ્થાપન પ્રક્રિયા કે જ્યાં તમારી આ ફ્રેન્ડ છે, આ તમે CU છો, આ તમારી ફ્રેન્ડ છે. જ્યારે કોઈ સ્માર્ટ છોકરી તમારા ક્લાસમાં આવે છે ત્યારે તમારી ફ્રેન્ડને એ સ્માર્ટ છોકરી પોતાની ફ્રેન્ડ બનાવી લે છે અને આ કન્ડિશનમાં તમે બિચારા એકલા પડી જાવ છો અને એ બંને પેર કરીને સાથે ફરવા માંડે છે. તો હવે આ પ્રક્રિયા યાદ આવી ને કે આ એક વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે. હવે આપણે ઓક્સિડેશનની દૃષ્ટિએ સમજીએ. ઓક્સિડેશનની દૃષ્ટિએ તમે જોઈ શકો છો કે અહીંયા એક ઓક્સિજન છે, અહીંયા પણ એક ઓક્સિજન છે. ઓક્સિજન છે Cu ની પાસે, અહીંયા છે Zn ની પાસે. આ પ્રક્રિયા ઓક્સિડેશનની કેવી રીતે કહી શકીએ? કારણ કે જે ઝિંક છે એને ઓક્સિજનનો લાભ થયો છે. અહીં જે Cu છે એની પાસેથી ઓક્સિજન નીકળીને Zn ને એટલે કે ઝિંકને ઓક્સિજનનો લાભ થયો છે. તેણે Cu પાસેથી ઓક્સિજન ઝૂંટવી લીધું છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે Zn સાથે ઓક્સિજનનો કણ છે. હવે આ સેમ જ ઉદાહરણ આપણે રિડક્શનની પ્રક્રિયામાં પણ સમજવાના છીએ. પરંતુ ઓક્સિજન ઉમેરાય છે, Zn માં ઓક્સિજન ઉમેરાય છે. આવું જ એક ઉદાહરણ લઈ શકીએ કે જ્યારે હાઇડ્રોજન બાદ થાય. આવી કોઈ પ્રક્રિયા હોય અને જેમ Cu માંથી SO4 બહાર નીકળ્યો એવી રીતે કોઈ પણ પ્રક્રિયકમાંથી હાઇડ્રોજન બહાર નીકળી જાય અને કોઈ બીજાની સાથે જોઈન્ટ થઈ જાય તો એને પણ આપણે ઓક્સિડેશનની પ્રક્રિયા કહી શકીએ છીએ. આ માત્ર એક ઉદાહરણ છે. ચાલો હવે સમજીએ રિડક્શનની પ્રક્રિયા. રિડક્શનની પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન ઉમેરાય છે અને ઓક્સિજન બાદ થાય છે. ઓક્સિડેશનની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ઓક્સિજન ઉમેરાય છે અને હાઇડ્રોજન બાદ થાય છે. પરંતુ જ્યારે આપણે રિડક્શનની વાત કરીએ ત્યારે હાઇડ્રોજન ઉમેરાય છે અને ઓક્સિજન બાદ થાય છે. તો હવે તમે જોઈ શકો છો કે આ બંને પ્રક્રિયા એકબીજાથી સાવ વિપરીત છે. હવે અહીં આપણે જોયું ઝિંકની દ્રષ્ટિએ કે ઝિંકને ઓક્સિજનનો લાભ થયો, તેથી આપણે એને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેતા હતા. હવે આપણે Cuની દ્રષ્ટિએ જોઈએ. Cuને ઓક્સિજનનો ગેરલાભ થયો, એનો ઓક્સિજન Zn દ્વારા ઝૂંટવી લેવામાં આવ્યો. તો અહીં Cu એનું રિડક્શન થયું એમ કહી શકાય. કારણ કે અહીં જોઈએ છીએ કે ઓક્સિજન માઈનસ થાય છે. અહીં બિચારા Cuને ઓક્સિજનનું નુકસાન ભોગવવું પડ્યું. હવે તમે સમજી ગયા ને કે રિડક્શન અને ઓક્સિડેશન એ બંને કેવી પ્રક્રિયા છે. હવે આ બંનેનું મિલન જોઈએ. આ બંનેનું મિલન છે રેડોક્સ પ્રક્રિયા, જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થાય છે. રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન
બંને સાથે થાય છે. હવે તમે કહેશો કે હમણાં જ તો તમે કહ્યું કે બંને વિપરીત છે, તો વળી બંને સાથે કેવી રીતે થઈ શકે છે? તો તમે જુઓ છો કે ઓક્સિડેશનમાં ઓક્સિજન ઉમેરાય છે, રિડક્શનમાં બાદ થાય છે. હવે આ પ્રક્રિયાને તમે જુઓ, અહીં ઓક્સિજન હાઇડ્રોજનમાં ઉમેરાય છે, તો આપણે એક દ્રષ્ટિએ એમ કહી દઈએ કે આ એક ઓક્સિડેશનની પ્રક્રિયા છે. હવે આપણે જોઈએ કે હાઇડ્રોજન પણ ઉમેરાય છે. તમે જાણો છો કે રિડક્શનની જે પ્રક્રિયા છે એની અંદર હાઇડ્રોજન ઉમેરાય અને ઓક્સિજન બાદ થાય. તો હાઇડ્રોજન પણ ઉમેરાય છે, એટલે એની દ્રષ્ટિએ જોઈએ તો આ એક રિડક્શનની પ્રક્રિયા છે. અને અહીં આપણે વ્યાખ્યામાં લખ્યું છે કે ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થાય તો આ એક રેડોક્સ પ્રક્રિયા છે. તો સામાન્યતઃ આપણે એવું જોઈએ છીએ કે રેડોક્સ પ્રક્રિયા એ બંનેના મિલનથી થાય છે, જ્યાં ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થાય છે. હવે આપણે ક્ષારણ વિશે માહિતી મેળવીએ. ક્ષારણ જ્યારે કોઈ પણ ધાતુ પર વાતાવરણમાં રહેલા ઓક્સિજન, એસિડ અને ભેજનો હુમલો થાય છે ત્યારે ધાતુનું ક્ષારણ થાય છે. હવે આપણે આજુબાજુનું જ ઉદાહરણ જોઈએ. અમુક વખત એવું થાય છે કે આપણા ઘરની જે ગ્રીલ છે તેની અંદર કાટ લાગી જાય છે અને તેના કારણે આપણે તેને કલર પણ કરતા હોઈએ છીએ. તો આ જ તો એક ઉદાહરણ છે. લોખંડના કેસમાં ભલે આપણે તેને કાટ કહી દઈએ છીએ, પરંતુ કોઈ પણ ધાતુમાં ક્ષારણ થઈ શકે છે. તે અંતે છે તો એક ક્ષારણ જ. જ્યારે ધાતુ હવામાં ખુલ્લી હોય છે ત્યારે વાતાવરણના આ ત્રણ તત્વો સાથે ઓક્સિજન, એસિડ અને ભેજ આ ત્રણ તત્વો સાથે તે પ્રક્રિયા કરે છે અને તે કટાઈ જાય છે, જેને ક્ષારણ કહેવામાં આવે છે. તો ક્ષારણના શું ઉપાયો નહીં હોય? ક્ષારણના ઘણા બધા ઉપાયો છે જે આપણે ઘરે પણ જોઈએ છીએ. જ્યારે ગ્રીલમાં કાટ લાગી જાય છે ત્યારે આપણા દ્વારા તેના પર કલર મારવામાં આવે છે. એની પછી ઓઇલિંગ. જ્યારે કોઈ પણ સપાટી પર ઓઇલ લગાવી દેવામાં આવે ત્યારે તેનું ઓક્સિડેશન થતું અટકે છે અને તેને કારણે ક્ષારણ પણ થતું અટકે છે. પછી ગ્રીસિંગ અને એક છે ગેલ્વેનાઇઝેશન. હવે તમે જાણો છો કે ઝિંક એ સક્રિયતા શ્રેણીમાં મધ્યમ આવે છે. તેના કારણે જે તેનો સક્રિયતા દર છે તે થોડોક ઓછો છે. તેથી કોઈ પણ પ્રકારની ધાતુની અંદર ગેલ્વેનાઇઝેશન કરવામાં આવે છે, તેથી ઝિંકની ઉપર પરત ચડાવવામાં આવે છે, જેથી તે વાતાવરણથી રક્ષણ પામે છે અને તેમાં કાટ લાગતો નથી. હવે એક હું તમને કહું, મિશ્ર ધાતુ. હવે તમે પૂછશો મિશ્ર ધાતુ એટલે શું? આપણે ઘરે સ્ટેનલેસ સ્ટીલનો તો ઉપયોગ કરીએ છીએ ને. આ સ્ટેનલેસ સ્ટીલ જે છે તે કેવી રીતે બને છે? અમુક ધાતુઓનું ચોક્કસ મિશ્રણ થાય છે અને તેને કારણે તમે જુઓ છો કે સ્ટીલમાં કોઈ દિવસ કાટ લાગતો નથી. તો આ બધા એવા ઉપાયો છે જેનાથી આપણે ક્ષારણ થતું અટકાવી શકીએ છીએ. તો ચાલો હવે આપણે એ સમજીએ કે કેવી રીતે ક્ષારણને આપણે રક્ષણ મેળવી શકીએ. ધારો કે આ તમારી કોઈ પણ ધાતુની સપાટી છે. આ સપાટી પર કલર કરવામાં આવે અથવા તો આ સપાટી પર આપણે ગ્રીસિંગ કે ઓઇલિંગ કરી દઈએ અથવા તો ઝિંકનું પરત ચડાવી દઈએ તો આ જે સપાટી છે તે અંદરની તરફ વહી જાય છે. ધાતુની સપાટી અંદર અને અન્ય સપાટીઓ બહાર હોય છે, તેથી વાતાવરણના હુમલાથી જે ધાતુની સપાટી છે તેને રક્ષણ મળે છે. એના કારણે તેને નુકસાન થતું નથી. તો હવે મારા નાસ્તા ખાવાનો સમય થઈ ગયો છે. ચલો આજે આપણે છે ને તીખા ચટાકા પટાકા ખાઈશું. ખાધા છે તમે લોકોએ? ચાલો હવે આપણે ભણવાના છે ખોરાપણું. એ કરતા પહેલા મને ભૂખ લાગી ગઈ. હું તમારા માટે ભણું છું, પછી તમને ભણાવું છું, રેકોર્ડિંગ કરું છું ને પંખો પણ બંધ રાખું છું. હવે આટલું તો હું ખાઉં ને. ચલો તો ખાઈએ. મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે વિડીયોના અંત સુધી જોડાજો, જેથી હું તમને નાસ્તો ખવડાવવાની છું. ખૂબ ટેસ્ટી છે. મને છે ને એક વસ્તુ બરાબર નથી લાગતી કે કોઈ પણ પેકેટ આપણે લઈએ ને તો જેટલું એમાં નાસ્તો નથી હોતો એના કરતાં વધારે તો હવા હોય છે, અને આ વાતથી તમે પણ નિરાશ થતા હશો. બરાબર છે ને? તો ચાલો
સમજી જશો કે કેમ હવા વધારે અને વેફર કાં તો જે આપણે નાસ્તો ખરીદીએ તે ઓછો હોય છે. ચલો, તો ચરબી અથવા તો તેલયુક્ત ખોરાક જ્યારે ખુલ્લો રહે છે ત્યારે વાતાવરણમાં જે ઓક્સિજન છે તેના કારણે તેનું ઓક્સિડેશન થાય છે. તેથી તેનો સ્વાદ અને ગંધ બંનેમાં ફેરફાર જોવા મળે છે. હવે તમે પણ જાણો છો કે આ બધા જે આપણે પેકેટ ખાઈએ છીએ તેની અંદર ઓઇલ પણ હોય છે, ચરબી પણ હોય છે અને તેના કારણે તેનું ઓક્સિડેશન થઈ જાય છે અને તે ખોરું થઈ જાય છે. હવે આપણે એક હજી ઉદાહરણ લઈએ. સિંગદાણા. સિંગદાણા મોટે ભાગે આપણે એવું સાંભળીએ છીએ કે સિંગ ખોરી થઈ ગઈ છે, સિંગ ખોરી થઈ ગઈ છે. એવું કેમ? કારણ કે સિંગની અંદર બી તો તેલ રહેલું છે. આપણે સિંગ તેલ ઘરે વાપરતા હોઈએ છીએ. તો એવું એટલા માટે કારણ કે જે સિંગ તેલ જે સિંગની અંદર રહેલું છે તેનું ઓક્સિડેશન થઈ જાય અને તેના સ્વાદ અને ગંધમાં ફેરફાર થાય. હવે આપણે એના માટે એક ઘરની અંદર જે શબ્દ વાપરીએ છીએ તે છે હવાઈ ગયું છે. આપણે એમ કહીએ છીએ કે બિસ્કિટ હવાઈ ગયા છે, ચવાણું હવાઈ ગયું છે. આ પણ એક ઓક્સિડેશન થયું છે એવું કહી શકાય, જેને વૈજ્ઞાનિક ભાષામાં આપણે ખોરાપણું કહીએ છીએ. હવે ખોરાપણુંથી બચવાના કોઈ ઉપાય નથી? આપણું બધું ખાવાનું ખરાબ જ થયા કરે? હા, તેનાથી બચવાના 3 ઉપાયો છે. એક છે એન્ટીઓક્સિડન્ટ. એન્ટીઓક્સિડન્ટ નહીં, હા, આંટી નહીં, એન્ટી. એન્ટી એટલે કે કોઈના પણ વિરોધમાં. એન્ટીઓક્સિડન્ટ એટલે કે ઓક્સિડેશનના વિરોધમાં એવા અમુક રાસાયણિક પદાર્થો આવે છે કે જે આપણે ખાવાનામાં એડ કરીએ તો તેનું ઓક્સિડેશન થતું નથી. હવે બીજું આપણે જોઈએ એરટાઇટ સ્ટોર. હવે આપણે જાણીએ છીએ કે આપણે પણ ઘરમાં જે કંઈ નાસ્તો છે તે એરટાઇટ ડબ્બાની અંદર મૂકીએ છીએ જેથી તે હવાઈ ન જાય. હવે આ છે આપણા પ્રશ્નનો જવાબ, નાઇટ્રોજન. જ્યારે આવા કોઈ પણ પડીકા આપણે ખાતા હોઈએ છીએ ત્યારે તેની અંદર નાઇટ્રોજન ભરવામાં આવે છે. કારણ કે જો તેની અંદર ઓક્સિજન રહી જાય તો તેનું ઓક્સિડેશન થઈ જાય અને આપણા સુધી પહોંચતા તો તે ખરાબ થઈ જાય. હવે તેમાં નાઇટ્રોજન એટલે ઉમેરવામાં આવે છે કારણ કે નિષ્ક્રિય વાયુ છે. તે ખાવાની કોઈ પણ વસ્તુ સાથે કોઈ પણ પ્રક્રિયા કરતું નથી, એટલે નાઇટ્રોજન ઉમેરવામાં આવે છે. હવે તમને એક પ્રશ્ન નથી થતો કે આપણે જોઈએ છીએ આજકાલ શોર્ટ્સમાં એવું બહુ વાયરલ થાય છે કે આખી હવા ખેંચી લેવામાં આવે અને ટેડી બિયરને નાનું કરી દેવામાં આવે, બરાબર? એવી રીતે કેમ આપણા ભૂંગળા વગેરેના પેકેટમાંથી હવા કાઢી નથી લેવામાં આવતી? જો તેની અંદરથી હવા કાઢી લેવામાં આવે તો જે કંઈ આપણો નાસ્તો છે અંદર વેફર, કુરકુરિયા એ બધું ભૂકો થઈ જાય. એના કારણે એ જરૂરી છે કે તેમાં હવા હોય અને આપણે નાઇટ્રોજનનો ઉપયોગ કરીએ છીએ. એટલે તમે જે કહેતા રહો છો ને કે વેફર ઓછી ને હવા વધારે, એ હવા પણ જરૂરી છે. તો હવે આપણે છેલ્લો ટોપિક જોવાના છીએ જે છે સમતોલન. શાનું? સમીકરણનું. ચાલો સમીકરણ સંતુલિત કરતા જોઈએ. સૌથી પહેલા આપણે સમીકરણ સમજીએ. જ્યારે આપણે રાસાયણિક સમીકરણના ઉદાહરણ લખતા હતા ત્યારે આપણે આ તરફ કંઈક લખતા હતા, એરો મારતા હતા અને આ તરફ કંઈક લખતા હતા. એરો ઉપર શું લખતા હતા? તમને યાદ હોવું જોઈએ, ગઈ ક્લાસમાં આપણે ભણેલા કે એરોની ઉપર આપણે ઉદ્દીપક લખીએ છીએ, પરંતુ કોઈ ઉદ્દીપક નથી હોતું ત્યારે નથી લખતા. તો આ જે છે તે છે પ્રક્રિયક. જ્યારે ડાબી બાજુ જે દર્શાવવામાં આવે એ છે પ્રક્રિયક, કારણ કે તેની ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે. આ છે પ્રક્રિયા. અહીં એરો છે ને એ પ્રક્રિયા થાય છે. હવે અહીંયા જમણી તરફ આવે છે નિપજ. નિપજ એટલે કે આપણને પ્રક્રિયા કર્યા પછી જે રિઝલ્ટ મળ્યું તે. હવે આપણે જોઈ શકીએ છીએ કે પ્રક્રિયા, પ્રક્રિયક અને નિપજ. હવે આપણે સમીકરણ વિશે તો સમજી ગયા અને સમીકરણોના ઉદાહરણ પણ આપણે પહેલા ખૂબ જોયા છે. તો હવે આપણા મનમાં એક પ્રશ્ન થાય કે કેમ સમીકરણને સંતુલિત કરવા જરૂરી છે અને શું છે સમીકરણનું સંતુલન? તો હવે આપણે એક ઉદાહરણ લઈએ, પાણીનું લઈએ. H2 + O2 = H2. હવે આપણે જોઈએ કે આ સંતુલિત છે કે નથી. સંતુલિત એટલે કે પ્રક્રિયકની અંદર જેટલા અણુઓ છે તે નિપજમાં પણ એટલા જ અણુઓ હોવા જોઈએ.
હવે આપણે અહીંયા અણુઓ ગણી. ચાલો અહીંયા આ H ના 2 અણુઓ છે, O ના 2 અણુઓ છે, અહીં H ના કેટલા અણુઓ છે? 2, અને અહીં O કેટલા છે? O ની બાજુમાં કંઈ લખ્યું નથી, માટે O એક જ છે. હવે તમે સરવાળો કરો, આ 4 ને આ 3, 4 અને 3, પરંતુ સમતુલિત હોય તો અહીંયા પણ 4 તો અહીંયા પણ 4 આવવા જોઈએ, તો નથી આવતા, એટલે કે આ સંતુલિત નથી. હવે સંતુલિત કરવાની જરૂર શું કામ પડે છે? આ બંનેના જે અણુઓ છે તે સરખા કરવાની જરૂર શું કામ પડે છે? એની પાછળ છે દળ સંચયનો નિયમ. દળ સંચયનો નિયમ એવું કહે છે કે કોઈ પણ પ્રક્રિયા દરમિયાન જે કંઈ અણુઓ છે તેનું સર્જન અથવા તો વિનાશ શક્ય નથી. તો અગર અહીંયા ઓછા અણુ હોય તો અહીંયા વધારે અણુ હોય તે શક્ય નથી, કારણ કે અણુઓનું સર્જન નથી થતું. અહીંયા ઓછા હોય અને અહીંયા એના કરતાં પણ ઓછા હોય તેવું પણ શક્ય નથી, કારણ કે તેનું જેમ સર્જન શક્ય નથી તેમ વિનાશ પણ શક્ય નથી. તેથી બંને બરાબર હોવું જોઈએ. તો આપણે જે સંતુલિત કરવાની પ્રક્રિયા છે એની અંદર આ જોવાનું છે કે કેવી રીતે આપણે થોડુંક ટ્રીક લગાવીને આ બંનેને સેમ કરી શકીએ છીએ. તો ચાલો હવે આપણે જોઈએ. આપણે ગણતરી તો કરી લીધી કે અહીંયા પ્રક્રિયકમાં 4 અણુઓ છે અને અહીંયા છે નિપજમાં 3 અણુઓ. હવે સૌથી પહેલા આપણે શું કરવાનું છે? આ રીતે ગણી લેવાના છે. એની પછી તમારું કોઈ પણ એક તમે લઈ શકો છો અને એને તમે સૌથી પહેલા બેલેન્સ કરો. અહીંયા સ્ટાર્ટિંગમાં આપણે જોઈએ H2. ચાલો અહીંયા H2 છે, બરાબર. ચાલો O2, પણ અહીંયા O તો એક જ છે ને, તો અહીંયા આપણે શું કરશું? અહીંયા આપણે ન લખી શકીએ. તમે ચાલો અહીંયા 2 લખી દીધું તો થઈ ગયું. ના, આવું આપણે નથી લખી શકતા. અહીંયા આપણે આ રીતે ઉમેરો ન કરી શકીએ. હા, આપણે જો ઓક્સિજનને 2 જોઈતા હોય તો અહીંયા 2 મૂકી શકીએ છીએ. તો ચાલો આપણા ઓક્સિજન બેલેન્સ થઈ ગયા. અહીંયા પણ 2, અહીંયા પણ 2. પરંતુ એક હજી પણ આપણને વસ્તુ નડી અને એ છે કે H2. અને અહીંયા 2 ગુણ્યા 2 થઈ જશે તો કેટલા H થઈ ગયા? હવે આપણી પાસે 4 H થઈ ગયા અને 2 O થઈ ગયા. આ તો 2 છે પણ આ હજી 2 જ રહી ગયા. સમસ્યા તો એને એ જ ઊભી છે. હવે આપણે શું કરવાના છીએ ખબર છે? હવે આપણે અહીંયા 2 મૂકી દઈએ. આ બંનેનો ગુણાકાર કરો. 4 + 2 6. 4 + 2 6. હવે આ બંને સરખા થઈ ગયા. એટલે હવે તમે સમજી ગયા ને કે કેવી રીતે રાસાયણિક જે સમીકરણો છે એને સંતુલિત કેવી રીતે કરવા. તો ચાલો હવે આપણે એકાદું ઉદાહરણ હજી લઈએ. ચાલો આ મેં ઉદાહરણ લખી નાખ્યું છે. તો હવે આપણે પ્રક્રિયા શરૂ કરીએ. જો તમે પ્રથમ વખતમાં જ સમજી ગયા હો ને તો તમે તમારી નોટમાં સાથે સાથે ગણી શકો છો. તો હવે આપણે અહીંયા અણુઓની સંખ્યા ગણીએ. આ છે 1 અને આ છે 2. કુલ છે 3. અહીંયા છે 2, અહીંયા છે 3, અહીંયા છે કુલ 5. તો આપણે શરૂઆત ક્યાંથી કરી શકીએ? આપણે AL થી શરૂઆત કરી શકીએ. આપણે અહીંયા 2 મૂકી દઈએ એટલે આ કેટલા થઈ ગયા? 2. કારણ કે 2 AL છે આપણી પાસે, તો આ થઈ ગયા આપણા 4. અહીંયા O2 છે, 2 જ છે, તો પછી હવે આપણે આમને પણ સંતુલિત કરવાના છે. આ બાજુ આપણે ઉમેરી દઈએ 2, આ બાજુ ઉમેરી દઈએ 3. તો હવે કેટલા થયા? હવે અહીંયા આપણી પાસે થઈ ગયા 3 × 2 6. એટલે અહીંયા આપણી પાસે કુલ થઈ ગયા 8. અહીંયા આપણે ગણીએ, આપણી પાસે થઈ ગયા 4. અને હવે આ જે 5 છે એને હવે આપણે જોઈએ કે કેવી રીતે.
ઓ આપણી પાસે 3 છે અને ગુણ્યા 2 એટલે આ થઈ ગયા આપણા 6. કુલ આપણા થઈ ગયા 10. ચાલો સંતુલિતની પ્રક્રિયા થઈ ગઈ. ના ના 8 અને 10 જુઓ તો ખરી. હવે 8 ને આપણે બેલેન્સ કરવાના છે. અહીંયા 2 જ છે પરંતુ અહીંયા કેટલા છે 4. તો હવે આપણે અહીંયા શું કરીએ? આપણે 2 વડે ગુણાકાર કર્યો છે એને બદલે 4 વડે કરીએ તો ચાલો જોઈએ. 4 વડે ગુણાકાર કરતા અહીં AL ની સંખ્યા 4 થઈ જશે. અહીંયા આપણે 4 મૂકીએ અને અહીંયા 10 કરી દઈએ. બરાબર છે. તો આ રીતે આપણે એનું સંતુલીકરણ કરી શકીએ છીએ. તો હવે આપણે ફાઇનલ આન્સર લખી દઈએ આપણો. તો આ રીતે આપણી પ્રક્રિયા પૂરી થાય છે. અહીં આપણો ક્લાસ સમાપ્ત થાય છે. અહીં આપણે ઘણું બધું ભણ્યા અને નાસ્તો પણ કર્યો. તો હવે આપણે બધું જ ભણી ચૂક્યા છીએ અને હવે આપણે આગળ વધવાના છીએ પાર્ટ 3 તરફ. તો પાર્ટ 3 ખૂબ જલ્દી રિલીઝ થઈ જશે. હવે તમારે આ વિડિયોને લાઈક કરવાનું છે, શેર કરવાનું છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. તો ચલો હવે આવતા વિડિયોમાં મળીશું.